આજે 11 વાગ્યે રાત્રે 11 વાગે આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની વિનંતીને કારણે આખા ગુજરાતમાં લગભગ 1 લાખ કરતા વધારે ગરબી નાની મોટી આયોજન થાય છે। 1 લાખ કરતા વધારે ગરબીમાં આજ 11 વાગે બરાબર સિંદૂરનું ગીત વાગશે। જે રોજ વગાડીએ છીએ એ સિંદૂરનું ગીત એટલે કે જે પાકિસ્તાને આપણી પર હુમલો કર્યા પછી આપણે જે બદલો લીધો હતો એ સિંદૂરનું ગીત 11 વાગે આખા ગુજરાતમાં તમામ નાટી ગરબીઓમાં વાગશે। એ પ્રમાણે આપણે પણ 11 વાગે બરાબર આપણા ભારત દેશની એક આહુતિ આપવાના હેતુથી ભારત દેશ પ્રત્યે આપણી વફાદારી નિભાવવાના હેતુથી 11 વાગે બરાબર આપણે આ સિંદૂરનું ગીત વગાડીશું। જોઈ શકો છો કેટલી નુકસાની થઈ, બોમ્બ મારાના કારણે કેટલું પડી ગયું। ઓપરેશન સિંદૂર આપણે મોટા સ્ક્રીનમાં જોઈ શકીએ છીએ। ઉપરથી માતાજીના આશીર્વાદના અમી છાટણા થાય છે, પણ એ અમી છાટણા વરસાદમાં ફેરવાઈ જાય તો કઈ દોડાદોડી ના કરતા। ઉપરથી અત્યારે અમી છાટણા થાય છે, કદાચ એ વધી જાય આશીર્વાદ તો પણ દોડાદોડી ન કરતા, થોડા ભીના થશો બીજું કઈ તકલીફ નહીં થાય, પણ દોડાદોડી કરશો ને પડી જાશો તો કોઈને લાગી જશે। કોઈ દોડાદોડી ભાગાદોડી ના કરતા, ઇમરજન્સી ગેટ પણ તાત્કાલિક ખોલી નાખશું, કોઈ ચિંતા ના કરતા। 2 મિનિટ ભીના થશો તો કોઈ મુશ્કેલી નહીં આવે, પણ ભાગાભાગી કરશો દોડાદોડી કરશો ને પડી જાશો, લાગી જશે ને આપના કોઈ બીજા વ્યક્તિનો પગ કે હાથ આપને પડે તો જાનહાનિ થવાની પણ સંભાવના હોય। મહેરબાની કરીને કોઈ ભાગાભાગી ન કરતા, દોડાદોડી। બહેનોને ખાસ વિનંતી, આ આપણા રેન નવરાત્રી છે એમ માનજો, વરસાદમાં રમવાનું ચાલુ રાખજો। રેન નવરાત્રી કંઈક નોખું કંઈક નવું, ઈશ્વરની માતાજીની ઈચ્છા કંઈક જુદી હશે। બેન દીકરીના સિંદૂરની લાજ, એ રાખી ઓપરેશન સિંદૂર વહેલા। બેન દીકરીના સિંદૂરની લાજ, એ રાખી ઓપરેશન સિંદૂર વહેલા। કોઈ એને ભૂલ્યું નથી કે ભૂલવાનું નથી, એને ભૂલ્યું નથી કે ભૂલવાનું નથી। અડધી રાતે મરી મિટવાય તો દેશની માટે, અડધી રાતે મરી મિટવાય તો દેશની માટે। બાંધી ઉતર્યા હો, બાંધી ઉતર્યા કફન માથે, બબે વીરાંગના લઈ સાથે। હલો બાંધી ભાઈ, એક